હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર આપણે આવી ગયા છીએ કે આપણે જે ડીડી સેટ ની તૈયારી કરી રહ્યા છે, જોરદાર આપણે તૈયારી ચાલી રહી છે. તો હવે આપણે જે આજે સબ્જેક્ટ જોવાના છે, ઓકે, તો આજનો જે સબ્જેક્ટ છે મેઇન છે આપણું ઇંગ્લિશ. ઓકે, ઇંગ્લિશ ની અંદર પણ આપણું જે B2 પેપર હશે એની અંદર 50% વેટેજ ધરાવે છે આખું ઇંગ્લિશ. ઓકે, તો એની અંદર પણ આપણે માર્ક્સ લાવવા જરૂરી બનશે, કેમ કે જો એમાં પણ માર્ક્સ તૂટી ગયા તો આપણને જે મેરિટ જોઈએ છે મેરિટ નહીં મળે, મનગમતી કોલેજ નહીં મળે. ઓકે, એટલે આ ઇંગ્લિશને પણ એટલું જ પ્રાધાન્ય આપણે આપવું પડશે કે જેટલું આપણે બાકીના સબ્જેક્ટ એટલે કે મેથ્સ, ફિઝિક્સ ને આપીએ છીએ એટલું જ. એટલે હવે આપણે આ સિરીઝ પણ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશની, કે જેની અંદર તમને ઇંગ્લિશનું મેજર કન્ટેન્ટ બધું જ મળી જશે. ઓકે, હવે જે આજનો ટોપિક છે કે આજનો ટોપિક તમે જોઈ જ શકો છો કે ટેન્સ નો ડર હવે ખતમ. ઓકે, જે અત્યારના જે સ્ટુડન્ટ છે એ લોકોને મેઇન જે બેઝિક વસ્તુ એટલે કે ટેન્સ ઇંગ્લિશ શીખવા માટે જેની જરૂરિયાત છે એ ટેન્સ માં મીન્સ કે ભણ્યા ઘણી વાર છે. દરેક ધોરણની અંદર ફરીવાર મીન્સ કે પહેલેથી જ ભણતા હોય કે ચલો 9માં ભણ્યા, 10માં ભણી ગયા, 8માં પણ ભણ્યા, પણ એ હકીકતમાં છે શું એનો કોઈ આઈડિયા હોતો નથી, ના તો એનું કોઈ બેઝિક એમનું ક્લિયર છે. એટલે સૌથી પહેલા ટેન્સ જે ટોપિક છે એ આપણા પેપરની અંદર ગ્રામરનો એક ટોપિક છે અને આપણા પેપરની અંદર ગ્રામર ઓનલી 10% પૂછાવાનું છે, એટલે કે 10 માર્કનો એપ્રોક્સ તમે માની લ્યો. હવે એમાં નો એક નાનો એવો ટોપિક, ગ્રામર નો એક નાનો એવો ટોપિક કોણ છે? ટેન્સ. એટલે તમને ક્વેશ્ચન થશે કે સાહેબ આટલા નાના એવા ટોપિક માટે કેમ આટલી બધી મહેનત? ગ્રામર આખું 10 માર્કનું અને એની અંદર એ નાનો એવો એક ભાગ ટેન્સનો, બાકી તો બહુ બધું એની અંદર છે, નાઉન, પ્રોનાઉન, કન્જક્શન્સ ને આ બધું છે, મીન્સ કે પાર્ટ ઓફ સ્પીચ જે છે તો એ પાર્ટ ઓફ સ્પીચ નો પણ એમાં ભાગ છે ગ્રામરની અંદર. તો કેમ સાહેબ આપણે ટેન્સ અત્યારે ભણવાની શરૂઆત કરવી જોઈએ? તો ભાઈ બાકીનું જે કોમ્પ્રિહેન્શન છે, ઓકે, આ ઇંગ્લિશની અંદર જેમ કે આપણું પહેલું આવશે અનસીન પેસેજ, કે જે પોતે 10% કવર કરે છે. તો હવે એ બધી વસ્તુઓ મીન્સ કે અનસીન પેસેજ હશે ઇંગ્લિશમાં, એને વાંચવા માટે, એને સમજવા માટે થોડું ઘણું તો ઇંગ્લિશ આવડવું જોઈએ અને થોડા ઘણા કાળની તમને કહેવાય ને કે ખબર હોવી જોઈએ કે કાળ મીન્સ કે ટેન્સ હકીકતમાં છે શું. અને મેઇન જે પ્રોબ્લેમ છે એ તમને કહું, જેમ કે અત્યારે ટેન્સ એટલે આપણે શું કહેતા હોઈએ છીએ? કાળ કહેતા હોઈએ છીએ. તો આ જે ભ્રમ છે એ તમારો મીન્સ કે આજે આપણે દૂર કરવાનો છે કે ટેન્સ એટલે કાળ જ કહેવાય. આ વસ્તુ આપણે તમને સમજાવવાની છે કે હકીકતમાં શું એને કાળ જ કહેવાય કે બીજું કંઈક છે. એટલે આ બધો ટોપિક ભેગો કરીએ ત્યારે આપણને ખબર પડે કે ટેન્સ વગર તો ઇંગ્લિશ ચાલુ નહીં થાય. ઓકે, કે ભાઈ ટેન્સ ને આપણે જો કદાચ ભણશું તો કઈક આપણને સમજવાની, જે આપણે કહીએ જ ને કે આપણો જે પેરેગ્રાફ છે અનસીન પેસેજનો અથવા તો બીજું કોઈ સેન્ટેન્સ, એ આપણે સમજતા થાશું જો કાળ મીન્સ કે આ ટેન્સ તમને ખબર હશે તો. ઓકે, તો ચાલો આપણે ટેન્સની શરૂઆત કરીએ કે જેની અંદર ટેન્સ આપણે આજે શું જોવાનું છે કે ટેન્સના પ્રકારો કેવી રીતે બને છે. સાહેબ પહેલા તો મને ઈ કહો ટેન્સના પ્રકાર કેટલા છે? હવે અમુક કહેશે સાહેબ 9 પ્રકાર છે, અમુક કહેશે 12 પ્રકાર છે. ઈ છોડો, પહેલા તો હું તમને પૂછું ટેન્સ એટલે શું? હું તમને પહેલા પૂછું ભાઈ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટેન્સ? ટેન્સ એટલે તમને શું ખબર છે? તો મોટા ભાગનાનો 90% સ્ટુડન્ટ્સનો જવાબ એવો હશે, 90% નહીં 99% સ્ટુડન્ટનો જવાબ એવો હશે કે સાહેબ ટેન્સ એટલે તો કાળ થાય. શું થાય? કાળ. પણ તમે ભ્રમમાં છો. આ તમારું જે મિથ મગજમાં ગળી ગયું છે કે ટેન્સ એટલે કાળ, બસ ખતમ. તો નથી ભાઈ, ટેન્સ એટલે કાળ ઈ વસ્તુ નથી. તો કે સાહેબ અત્યાર સુધી અમે ભણ્યા એ બધું ખોટું, અમને તો આજ સુધી ટેન્સ એટલે કાળ જ કહેતા આવ્યા છે. તો કે ભાઈ સમજો, ટેન્સ ઈ એક ઇંગ્લિશ ગ્રામરના રૂલ છે, ઓકે, નિયમો છે. શેની માટેના? તો કે ભાઈ તમે જે કોઈ ક્રિયા કરી રહ્યા છો એ ક્રિયાઓને દર્શાવવા માટેના નિયમો છે, નહીં કે કાળ. ટેન્સ શું છે? નિયમો છે કે તમે જે કોઈ ક્રિયા કરો છો એને દર્શાવવા માટે આપણે રૂલ ફોલો કરવા પડશે. ખ્યાલ આવે છે? તો એને આપણે ટેન્સ તરીકે ઓળખીએ છીએ. કાળ એટલે ટેન્સ
એવું નથી. તો સાહેબ ટેન્સ એટલે તમે સમજાવો હકીકતમાં કેવી રીતે બનશે. તો ભાઈ સૌથી પહેલા તો તમે જે યાદ રાખેલું છે કે ટેન્સ એટલે કાળ, મીન્સ કે આમાં એક તો સમય આવશે. શું આવશે? સમય, જેને આપણે ઇંગ્લિશમાં ટાઈમ કહીએ અને એને આપણે પ્યોર ગુજરાતીમાં કાળ કહીએ. સમયને શું કહીએ? કાળ કહીએ. તો સાહેબ એ સમય કેવા પ્રકારના હોય છે? સમય કેટલા કેટલા પ્રકારના હોય છે? તો કે સાહેબ સમયની વાત કરીએ તો આપણને સમય ટોટલ 3 પ્રકારનો મળી શકે છે. કેવી રીતે? તો કે સાહેબ એક તો અત્યારમાં જે ચાલી રહ્યું છે એટલે કે વર્તમાન, પછી જે ક્રિયાઓ થઈ ચૂકી છે, જે ક્રિયાઓ થઈ ચૂકી છે એટલે ભૂતકાળ, અને જે ક્રિયાઓ થવાની છે એટલે ભવિષ્યકાળ. એટલે સમય આપણે 3 કેટેગરીમાં વહેંચીએ. પહેલો છે વર્તમાન, જેને આપણે પ્રેઝન્ટ તરીકે ઓળખીએ છીએ. ધેન સેકન્ડ જે છે, સેકન્ડ છે આપણે એને ભૂતકાળ તરીકે ઓળખીએ, ભૂત એટલે કે પાસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે ભવિષ્ય, ભવિષ્ય જેને આપણે ફ્યુચર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો કે સાહેબ આ તો કાળ જ કહેવાય ને. આ તો તમે કાળની જ વાત કરો છો. થાંભા થાંભા, અહીંયા પૂરું થતું નથી. આ તો વાત ખાલી કરી આપણે સમયની, ટાઈમ, ખાલી એની વાત કરી છે. જ્યારે આપણે ટેન્સ એટલે કે એના નિયમો શીખવા જઈએ છીએ ત્યારે જે તે ક્રિયા કરશો એ તો કયા સમયમાં થઈ છે તો છે જ, કેવા પ્રકારની ક્રિયા છે એ પણ જોવું પડશે. મીન્સ કે તમારો એક્શન કેવો છે, ટાઈમ તો છે જ, એની સાથે સાથે આપણે શું લેવું પડશે? તમારી એક્શન. ઓકે, તમે કેવા પ્રકારની ક્રિયા કરી રહ્યા છો. એટલે સાહેબ જેમ કે તમને એક્ઝામ્પલ થી સમજાવું. એક્ઝામ્પલ થી આપણે સમજીએ. જેમ કે પહેલી ક્રિયા હું કહું છું કે અત્યારે હું તમને ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, મીન્સ કે ક્રિયા હાલમાં ચાલુ છે. હા કે ના? ક્રિયા હાલમાં ચાલુ છે મીન્સ કે એક્શન. આ ક્રિયા કેવા પ્રકારની છે? ચાલુ ક્રિયા છે. કેવી ક્રિયા કેવા છે? ચાલુ ક્રિયા કેવા છે? જેને આપણે ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ કહીએ. શું કહીએ? કન્ટિન્યુઅસ કહીએ. ખ્યાલ આવે છે? શું કહેશું એને? કન્ટિન્યુઅસ. અમુક ક્રિયા એવી છે કે સાહેબ પૂરી થઈ ચૂકી છે. હું તમને ફિઝિક્સ નું પહેલું ચેપ્ટર ભણાવી ચૂક્યો છું, મીન્સ કે ઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરફેક્ટ થઈ ગઈ છે. ઓકે, એમાં કોઈ વસ્તુ બાકી નથી. તો ભાઈ ઈ બધી વસ્તુઓ કેવી કહેવાશે? તો કે ભાઈ પૂર્ણ કહેવાય. ઈ બધી ક્રિયા કેવી કહેવાશે? પૂર્ણ, જેને આપણે પરફેક્ટ તરીકે ઓળખીએ. કેની તરીકે ઓળખીએ છીએ? પરફેક્ટ તરીકે ઓળખીએ છીએ. અમુક ક્રિયાઓ એવી છે કે સાહેબ રોજ બરોજમાં આપણે જોતા હોઈએ. રોજ બરોજ તમે જુઓ છો, સિમ્પલ છે, બહુ એવી કઈ નથી હાલમાં ચાલુ કે નથી પૂરી થઈ ચૂકેલી. ભાઈ રોજ હું સ્કૂલે જાઉં છું કે રોજ હું કોલેજે જાઉં છું, તો રેગ્યુલર તમારી એક્ટિવિટી છે. મીન્સ કે ઈ જે ક્રિયા છે કેવા પ્રકારની છે? સાદી ક્રિયા છે. ઓકે, સાદી ક્રિયા તમારી બને છે એટલે કે સિમ્પલ તમારી એક્શન છે. કેવી છે? સિમ્પલ એક્શન છે. ખ્યાલ આવે છે? અને અમુક ક્રિયાઓ એવી છે, અમુક ક્રિયાઓ એવી છે કે જેની અંદર સાહેબ અડધી ક્રિયા પૂરી થઈ ગઈ છે અને અડધી હજી ચાલુ છે. અડધી ક્રિયા પૂરી થઈ ચૂકી છે અને અડધી હજી ચાલુ છે. જેમ કે હું બુક વાંચું છું, અડધી બુક વચાઈ ગઈ છે, હજી બુક વાંચવાની ક્રિયા તો ચાલુ જ છે. ઓકે, તો ઈ કેવા પ્રકારની કહેવાશે? તો કે સાહેબ ઈ કહેવાય ચાલુ પૂર્ણ, પરફેક્ટ કન્ટિન્યુઅસ. કેવી કહેવાશે એને? પરફેક્ટ કન્ટિન્યુઅસ કહેવાશે. ખ્યાલ આવે છે? તો ભાઈ આ તમારો જે આખું કહેવાય ને કે ડિસ્ટ્રીબ્યુશન, તમારા ટેન્સ માટેનું જે ડિસ્ટ્રીબ્યુશન, જે લોકો કહેતા હોય સાહેબ કાળ 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 નથી, ભાઈ આ કાળ નથી, કાળ નથી. આ શું છે? તમારા ટાઈમ એટલે કે તમારો સમય અને તમારી એક્શન, આ બંનેનું સમન્વય છે, એટલે નિયમો બનાવે છે. આ કોઈ કાળ નથી. ઓકે, એટલે આ એક મગજમાં હવે ઘુસાડી દેજો મહેરબાની કરીને કે ટેન્સ એટલે મગજમાં કાળ હવે નું આવવું જોઈએ. આ બધા નિયમો છે. તો ભાઈ આપણી પાસે સમય 3 પ્રકારનો છે, એક્શન 4 પ્રકારની છે. તો હવે આ બેયનો સમન્વય કરશું આપણે.
ધારો કે હું પાણી પી રહ્યો છું, મીન્સ કે પાણી અત્યારે પી રહ્યો છું. ઓકે, તો પાણી જે આ એક્શન છે મારી કેવી દેખાશે? ચાલુ દેખાશે. ખ્યાલ આવે છે? અને હાલમાં હું પી રહ્યો છું મીન્સ કે વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે. એટલે વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે, એટલે આપણે આ બંનેનો સમન્વય કરી ચાલુ વર્તમાન કાળ ઈ જે વાક્ય છે એને કહેશું. ખ્યાલ આવે છે? ખબર પડે છે? મગજમાં જાય છે? એટલે હવે તમને હું આના બેઝિસ ઉપર, આ 4 અને આ 3, આના બેઝિસ ઉપર ડિસ્ટ્રીબ્યુશન કરતા શીખવાડું. જે આપણો ટોપિક છે કે ટેન્સના પ્રકારો કેવી રીતે બને છે, બનાવતા શીખીએ. ખબર પડી? ચલો, આ મગજમાં રાખજો, ભૂલી ન જતા. એ જે આપણે જોયું એનો સમન્વય હું તમને બતાવું. સમન્વય કેવા પ્રકારનો? તો કે પેલા અહીંયા હું તમારો ટાઈમ લખી નાખું છું. પહેલો જે ટાઈમ છે તમારો કેવો છે? પ્રેઝન્ટ ટેન્સ લઈ લઈએ છીએ. કયો છે? પ્રેઝન્ટ ટેન્સ. ધેન સેકન્ડ જે છે એ તમારો શું બનશે? પાસ્ટ ટેન્સ બનશે. કેવો બનશે? પાસ્ટ ટેન્સ. અને ધેન ફ્યુચર. એટલે 3 મેં ટાઈમના જે 3 ટાઈપ હતા એ લખી દીધા છે. ઓકે, હવે ભાઈ આગળ યસ, પ્રેઝન્ટ, પાસ્ટ ને ફ્યુચર. અહીંયા હું એક્શન લખું છું. આપણી એક્શન કઈ પ્રકારની છે? તો ભાઈ એક પેલી એક્શન આપણી કેવી છે? સિમ્પલ. કેવી છે? સિમ્પલ. સિમ્પલ છે? સિમ્પલ. ઓકે, ધેન કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ. ઓકે, જેને ચાલુ કહીએ. આ તમારું સાદું, અને ગુજરાતીમાં લખી દી, બાજુમાં ગુજરાતીમાં લખી દઉં. ચલો, આ સાદો કાળ હશે. આ તમારું કેવી છે? ચાલુ ક્રિયા છે. કેવી છે? ચાલુ ક્રિયા છે. ધેન તમારી પૂર્ણ ક્રિયાઓ આવે છે. પૂર્ણ એટલે કે પરફેક્ટ. કેવી છે? પરફેક્ટ એટલે કે પૂર્ણ. એન્ડ ધેન લાસ્ટમાં કઈ આવે છે? ચાલુ પૂર્ણ. ચાલુ પૂર્ણ. પરફેક્ટ કન્ટિન્યુઅસ અથવા તો કન્ટિન્યુઅસ પરફેક્ટ લખી શકાય. બરાબર છે? ચાલો, એટલે કે ચાલુ પૂર્ણ. ક્લિયર છે ભાઈ? આટલી વસ્તુ મેં જસ્ટ તમને એક ડિસ્ટ્રીબ્યુશન બતાવી રહ્યો છું. ઓકે, ચાલો હવે એનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરીએ કે ભાઈ અહીંયા પેલા લાઈન દોર નાખીએ. મસ્ત. ચાલો, ઓકે, પરફેક્ટ. ચાલો, વેરી ગુડ. આવી જાઓ જે બાજુમાં. પરફેક્ટ. હજી. ચાલો, વેરી ગુડ. હવે અહીંયા લખવાની તો જરૂર નથી, પણ ચાલો કઈ નહીં, તમારા માન માટે લખી નાખીએ. બરાબર છે? ચાલો, સરસ, વેરી ગુડ. ચલો, ડુપ્લિકેટ કરી નાખો આને. ચાલો, મસ્ત બની ગયું ભાઈ. હજી એક બનાવી દઈએ. બરાબર છે? એ વાંધો નહીં. હજી એક બનાવી, ચાલો હજી એક બનાવી દઈએ તમારી માટે બધું. ચાલો, થઈ ગયું મસ્ત ટેબલ ભાઈ. હવે આને આપણે લખીએ. હવે હું અહીંયા આવીને ઉભો રહું. અહીંયા આ જે જગ્યા છે ને ત્યાં આવીને ઉભો રહું છું. હવે તમે જુઓ અહીંયા ભેગું કોણ થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ. તો અહીંયા તમારો ટેન્સ બની ગયો. જો કયો ટેન્સ બન્યો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આને કદાચ ગુજરાતીમાં લખીએ તો શું કહેવાશે? વર્તમાન. આને શું કહેવાય? વર્તમાન. આને શું કહેવાય? ભૂત. અને આને કહેવાય ભવિષ્ય. ખ્યાલ આવે છે? એટલે હવે તમે જે બોક્સ આગળ જઈને ઊભા રહેશો, જે બોક્સ આગળ જઈને ઊભા રહેવાના છો, એ તમામમાં તમને તમારો ટેન્સ મળવાનો છે. હવે શું મળવાનો છે? ટેન્સ મળવાનો છે. ઓકે, જેમ કે હું આ બોક્સ આગળ જઈને ઊભો રહું અહીંયા, તો અહીંથી કોણ આવ્યું? પ્રેઝન્ટ આવ્યો. અને અહીંથી કોણ આવ્યો? કન્ટિન્યુઅસ. તો મારો જે ટેન્સ છે કયો બનશે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હા કે ના? ખબર પડે છે? મીન્સ કે આ શું છે? આ ટાઈમ બતાવે છે. આ શું બતાવે છે? આ બધા ભેગા મળીને શું બતાવે તમને? આ બધા ભેગા મળીને તમને ટાઈમ બતાવે છે. અને આ બધું ભેગું મળે, સોરી, આઈસે વર્ષા આપણે ટાઈમ આપણે અહીંયા લખ્યું જ ને, આ તમને ટાઈમ બતાવે છે. આ વાળી જે કોલમ છે, આ વાળી રો, આ ટાઈમ બતાવે છે. અને આ તમારી શું બતાવે છે? તમને એક્શન બતાવે છે. આ એક્શન છે, આ ટાઈમ છે. એ બંનેનો સમન્વય કરો ત્યારે તમારા કાળ બને છે. તો હવે ટોટલ તમે કાઉન્ટ કરજો. બરાબર છે? અહીં આવીને ઉભો રહો. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બનશે. પરફેક્ટ યેલો માં લખીએ ને, સરસ લાગશે. ચાલો, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.
અહીંયા આવીને ઉભા રહેશું. પ્રેઝન્ટ ટેન્સ છે, પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો ભાઈ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ખ્યાલ આવ્યો? એટલે પ્રેઝન્ટ જે છે એના ટોટલ ચાર ટેન્સ મળ્યા આપણને. આવા ને આવા કોના મળશે? પાસ્ટના. અહીંયા આવીને ઉભો રહો એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. અને હજી અહીંયા આવીને ફ્યુચરમાં ઉભો રહો તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ખબર પડી? તો જે 12 કાળ આપણે જે અહીંયા વાત કરી, તમને જે ટાઇટલમાં જ આપ્યું છે કે ટેન્સના પ્રકારો કેવી રીતે બને છે, સાહેબ આ રીતે બને છે. આમનામ હવામાં કઈ કોઈ બનાવી મયા નથી ગયા કે ભાઈ હાલો આટલી જરૂર હતી કરી નાખો, હાલો આટલું લખી નાખો. ભાઈ ગોખવાની વાત ન કરતા મહેરબાની કરીને. ગોઈખા તો મીન્સ કે ગયા. આ વસ્તુ ગોખવાની નથી, મગજમાં બેસાડવાની હોય. એનું મૂળ સુધી જવું પડે કે એ ક્યાંથી આનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં સુધી જશો ને ત્યારે તમને બધું મગજમાં ક્લિયર થાય, બાકી તો હવામાં વાતું થાય. ખ્યાલ આવે છે? એટલે ભાઈ હંમેશા યાદ રાખવું, આ ઇંગ્લિશની અંદર બેઝિક ટેન્સ છે. બેઝિક જે લેવલે આપણે જોવું જોઈએ એ કોણ છે? ટેન્સ. અને ટેન્સના બેઝિકમાં જવું હોય ત્યારે આપણે અહીંયા જે અત્યારનો લેક્ચર તમે ભરી રહ્યા છો એ છે. ખ્યાલ આવે છે ભાઈ? શું કહેવા માંગુ છું? ખબર પડી? તો અહીંયા તમને ખબર પડી ટોટલ 4 એક્શન અને 3 ટાઈમ. જ્યારે તમે 4 એક્શન અને 3 ટાઈમ ભેગા કરો એટલે ટોટલ તમારા ટેન્સ કેટલા બને? ટોટલ ટેન્સ કેટલા બને છે? તો કે સાહેબ તમારા 3 ટાઈમ અને 4 એક્શન ભેગી કરશો એટલે 12 મળશે. કેટલા? 12 ટેન્સ મળે છે. ઓકે, એટલે હવે જ્યારે આપણે ટેન્સની વાત કરીએ એટલે પહેલા તો કાળ બોલવાનું નથી, આ નિયમો છે. ઓકે, જે આ બધા નિયમો આપણને સમજાવવાના છે. અને ખાસ જે આખું ટોટલ ટેબલ છે તમારા મગજમાં હવે છપાઈ જવું જોઈએ. હું ગમે ત્યાંથી ગમે પૂછું કે ભાઈ ટોટલ 12 કાળ છે કેવી રીતે બને છે, તમારે આખું ટેબલ બોલવાનું ચાલુ કરી દેવાનું. હવે ટેબલ બોલો તો ભલે, દોરો તોય ભલે, લખો તોય ભલે, તમને જે મજા આવે. ક્લિયર છે? ડન. એટલે આ વસ્તુ તમારું બેઝિક છે અને આને જ આપણે કન્ટિન્યુ કરવાનું છે છેક સુધી. એટલે ડીડી સેટ ની અંદર આપણો મીન્સ કે આ ટેન્સ પાછો ટોપિક એવો છે ને કે ખાલી ડીડી સેટ માં નહીં, તમારા ભવિષ્યમાં દરેક જગ્યાએ કામ લાગશે. ઓકે, એટલે આને ખાલી ડીડી સેટ ના પોઈન્ટ ઓફ વ્યૂથી ન જોતા આપણે આપણા એક કહેવાય ને કે એક આપણું કન્ટેન્ટ માટે જોઈએ તો ઇટ ઇઝ વેરી બેસ્ટ. ઓકે, તો ચલો ફટાફટ આપણી જે ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નથી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે આ જે વિડીયો છે ને શેર કરજો જેથી કરી એમને પણ આ કન્ટેન્ટ મળે. ઓકે, તો બાકીનું જે કઈ ટેન્સ માટેનું કન્ટેન્ટ છે આની પછીનું બહુ જબરદસ્ત લઈને આવવાના છીએ. તો મીન્સ કે એ લેક્ચર જોવાનું ચૂકતા નહીં અને આ લેક્ચર ભૂલતા નહીં. ક્લિયર છે? તો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.